શ્રદ્ધાનો વિષય હોય તો અહીંયા પુરાવાની જરૂર નથી. અને અટાણે સમય એવો છે કે બહુ રેખડા જેવું નથી. હાલનો સમય એવો છે બધું હુંનું એટલું પીરું ન હોય અને હાસા હું ના કરતા પગારાનું ઝપકાય વધારે. અમાર દીપકભાઈ કહેતા હતા કે મને એકાદી વાત કરજો કે જો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે ને એની વસાર પાતળી રેખા છે જો સમજાય તો. તમે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં ક્યારે વયા જાવ એ તમને ખબર ન પડે. સમજાય તો એક ભૂવો નતો ધૂણતો ખમા ખમા કરીને ધૂણતો એટલે બધા મહિના પૈકી લાગવાનું કેટલું ભૂવા આપા મેં કેદી થાકતો પોહ મહિના ઓલા પણ પોહ મહિના મેં થોડો હોય કે મેના મહિના મને યાદ નથી પણ તઈ હું સોટી પેડો કહેવાનો મારો મતલબ શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વસારે. હા એક ગુરુએ જો અટાણે મોટા ભાગનો આવો જ હાલે છે. હું કઈ કોઈનું નામ નથી તો કોઈ જગ્યાનું કે પણ કેવું હાલે ની વાત કરું. એક સેલો એના ગુરુ પાસે ગયો ને એટલું કીધું હું ધંધામાં હેરખું હાલતું નથી કઈ કૃપા કરો ગુરુજી. અને ત્યારે એટલું કીધું કે આલા ગધેડો આના પર ભાર ભરી આના હારી જે મહેનત કરી જે આમ તારું ગુજરાન હાલશે. અને ભાઈનો ભમરાવરોથી ગધેડો લઈને આવતો હતો ને રસ્તામાં ગધેડો ફાટી પડ્યો, ગધેડો મરી ગયો. અને એમાં એમ થયું કે ઓહો આ શું કરવું. અને બરોબર અગરબત્તી લઈને ગધેડાને ડાયટો ખાડો કર્યો, ડાયટો અગરબત્તી કરીને બેઠો. અને એમાં બરોબર ત્યાંથી કોઈ ખેઠિયા લોકો નીકળ્યા, પાર્ટી રૂપિયાવાળી હતી એ ત્યાંથી નીકળ્યા ને એને એમ થયું કઈ કઈ જગ્યા છે એટલે માનતા કરતા ગયા જો અમારે હાટું પટી જાય ને હાટું કરવા જતા જમીનનું આ હાટું પટી જાય ને તો અહીં વળતા ફૂલ નહીં તો ફૂલની પાખડી મૂકતા જાઉં અને ભગવાન ના કરવું ને એનું હાટું પટી ગયું. એ 500 રૂપિયા ધરતા ગયા. બીજે દી હાલતો થયો કોઈ 1000 થઈ રહ્યા એ હાલતો થયો 10-12 વર્ષથી આશ્રમ બની ગયો. એ ગુંદી ગાંઠિયાના જમણવાર એ બાપુ એમ કહે છે કે હિંડોળે હેલાર હિસકે સેવકુ સેવા કરે ચા પાણીની જમાવટ. અને એમાં એનો ગુરુ ત્યાંથી નીકળ્યો ને એને એમ થયું કે આ તો એલો ગધાવાળો. અને ત્યારે એટલું કીધું કે એલા તું. અને ત્યારે એને એક કોર બોલાવીને એટલું કીધું કે બાપુ કોઈને કહેતા નહીં મારું હાલે બહુ સારું કોઈને કહેતા નહીં. અને ત્યારે ગુરુએ એટલું કીધું કે તું જરાય ચિંતા કરીમાં હું જ્યાં બેઠો ને આની માં છે એનો જ વેલો મેં તને આપ્યો મારું આમ જ હાલે તું એ કોઈને કહેતો નહીં. એમ અટાણે સાહેબ બહુ ક્યાંય ભટકવા જેવું નથી. તમારા ગોખલામાં જે માતાજીનું ખાલી ભલે ને એક ત્રિશુલ જ હોય ભલે ને એક નારિયેળની માથે સુંદડી જ હોય ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે. તમારા હૃદયમાં જે શ્રદ્ધા પડી ને એ જ તમારી પાર્વતી છે. અને તમારા હૃદયમાં જે તમારો વિશ્વાસ પડ્યો ને એ જ તમારો શંકર છે. અને કામ કરશે એ તમારી શ્રદ્ધા જ કરશે, તમારો વિશ્વાસ કરશે, તમારી શક્તિ જ કરશે. ભલામણ હે